રાજકોટ શહેર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું છે। સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા। કહ્યું, આઝાદ ભારતની તસવીર સ્થાપિત કરવામાં ગુજરાતનું બહુ યોગદાન છે। મહાત્મા ગાંધીની ભૂમિને ભૂલી નહીં શકાય, સરદાર વલ્લભભાઈ પટેલને પણ ન ભૂલી શકાય। કોંગ્રેસના મિત્રો, તમને એક જ પરિવાર યાદ રહેશે। આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા સરદાર પટેલ યાદ રહેતા નથી। કોંગ્રેસની ન્યાય યાત્રા પર ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આકરા પ્રહાર કર્યા છે। હર્ષ સંઘવીએ તક્ષશિલા અગ્નિકાંડના પીડિતોને યાદ કર્યા। હર્ષ સંઘવીએ કહ્યું કે બધા ઈચ્છે છે કે પીડિતોને ન્યાય મળે, પરંતુ આ બાબતે રાજનીતિ કરવી અયોગ્ય છે। તેમણે કહ્યું કે કોંગ્રેસના પેટમાં શું પાપ છે એ હું ન કહી શકું। આ ક્યારેય રાજનીતિનો વિષય ન હોઈ શકે। રાજ્યમાં શિક્ષકોની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું છે। શાળાઓમાં ગેરહાજર શિક્ષકો મુદ્દે ચોંકાવનારો ઘટસ્ફોટ થઈ રહ્યો છે। બનાસકાંઠા બાદ હવે મહેસાણામાં પણ શિક્ષકોની ગેરહાજરીનો ખુલાસો થયો છે। મહેસાણા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 10 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર રહ્યા। કડી, જોટાણા, વિજાપુર, વડનગર તાલુકામાં શિક્ષકો સતત ગેરહાજર છે। કોઈક શિક્ષક વર્ષ 2017થી તો કોઈક છેલ્લા કેટલાક મહિનાથી શાળામાં આવતા જ નથી। કેટલાક શિક્ષકો વિદેશ જતા રહ્યા હોવાનો ખુલાસો થયો છે। તો શાળાઓ શિક્ષકોની ગેરહાજરી મુદ્દે શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે ગેરહાજર રહેલા શિક્ષકોને એક પણ સરકારી રૂપિયો આપવામાં નથી આવ્યો। તેમણે કહ્યું કે સત્તાનો દુરુપયોગ કર્યો હશે તો તેમની સાથે કડક કાર્યવાહી કરાશે। સાથે જ અગાઉ પણ કંઈક આ પ્રકારનું હશે તો એની તપાસ કરવાની પણ વાત છે। શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ શાળામાં શિક્ષકોની ફરજિયાત હાજરી પુરાય તેવી સિસ્ટમ ઊભી કરાશે તેવી ખાતરી આપી। તો નવસારીની મુલાકાતે પહોંચેલા શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ સમરોલી પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત લીધી। તપાસ દરમિયાન મંજૂર થયેલી શાળાનું કામ ઘણા સમયથી બંધ હોવાનો ખુલાસો થયો। અનેક આગેવાનો તરફ શિક્ષણ પ્રધાનને ફરિયાદ મળતા તપાસ કરી હતી, જે બાદ પ્રફુલ્લ પાનસેરિયાએ શાળા બાબતે 2 દિવસમાં તમામ દસ્તાવેજ વિગત રજૂ કરવા આદેશ આપ્યા। સાથે જ એક અઠવાડિયામાં શાળાની કામગીરી શરૂ કરવા ખાતરી આપી। આણંદથી અમેરિકાના હવાલા કૌભાંડનો પર્દાફાશ થયો છે। અમેરિકાના નાગરિકો પાસે પૈસા પડાવવાનું કૌભાંડ સામે આવ્યું, જેમાં ડાર્ક વેબથી સિનિયર સિટીઝનોને ધમકાવી ડોલર પડાવતા હતા। કૌભાંડમાં 9 લોકોની ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। 9 પૈકી 2ની ધરપકડ કરાઈ છે। પપ્પુ રબારી અને વિશાલ ભરવાડ નામના શખ્સની ધરપકડ કરાઈ છે। તો પામોલનો કુખ્યાત શખ્સ પણ મુખ્ય સૂત્રધાર હોવાની શંકા છે। ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે। ફરી એકવાર ચાંદીપુરા વાયરસે ઉથલો માર્યો છે। રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ 162 કેસ નોંધાયા છે, જ્યારે આ વાયરસથી અત્યાર સુધીમાં 78 લોકોના મોત નીપજ્યા। સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરાના સૌથી વધુ 16 કેસ નોંધાયા છે। હાલ ચાંદીપુરાના પોઝિટિવ કેસની સંખ્યા 61 છે, જ્યારે શંકાસ્પદ ચાંદીપુરાના 11 દર્દી સારવાર હેઠળ છે। 71 બાળકો સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા। તો બીજી તરફ ચાંદીપુરા વાયરસને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન જેપી નડ્ડાએ કહ્યું કે ચાંદીપુરા વાયરસને લઈને વૈજ્ઞાનિકો રસી પર કામ કરી રહ્યા છે। અલગ અલગ વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે। તેમણે કહ્યું, હાલ ચાંદીપુરા વાયરસની સ્થિતિ કાબૂમાં છે। જૂનાગઢમાં સાસણગીરમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી છે। સિંહ દિવસની ઉજવણી માટે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા। દરમિયાન ભૂપેન્દ્ર પટેલને ગાર્ડ ઓફ ઓનર આપીને તેમનું સન્માન કરાયું છે। સિંહના માસ્ક પહેરીને વિદ્યાર્થીઓએ રેલી યોજી। રેલીને મુખ્યપ્રધાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું।